એટલે બતાવ્યું એટલે એ આમ જુઓ ગાઈસ કેવું લાવે છે હે જોઈ લો આમ ખાલી કેવું લાવી જાય અને મોટર બંધ થઈ ગઈ છે એટલે ચાલુ કરો ચલો મોટર કરે ચાલો સોરી ઉલટું થઈ ગયું ગાઈસ ઉલટું થઈ ગયું મશીન વાટી ગયું હતું પાણી આવી ગયું જોઈ લો પપ્પા અહીંયા કંઈક મથે છે આવી ગયું પાણી આપણે જેમ હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા એક મારા નવા વ્લોગ ની અંદર ને રહ્યું ને ગાઈસ આજનું ખાલી તમે વાતાવરણ ખાલી પાછળ આમ જુઓ કેવું ખાલી આ બાજુ વાતાવરણ કેવું વર્તાય ખાલી આમ જુઓ વાવ કેવું વર્તાય આજનું મસ્તી કાન વર્તાય ને આજ રહ્યો ને ગાઈસ હું તો 5 વાગ્યા તો ઉઠી ગયો તો વહેલા હાળ જ ઉઠ્યો તો અને તો એડિટિંગ જ હું ખાલી 12 વાગ્યા જ કરી રહ્યો ગાઈસ ખાલી હકીકતમાં આજ તો 12 તો ઓછામાં ઓછા ગાઈસ મારે 12 વાગે છે 12 વાગે એડિટિંગ પૂરું કરી રહ્યો હું અને આજનું વાતાવરણ જોઈને બહુ એટલે બહુ સુંદર છે ખાલી જુઓ હા પપ્પા હા એ દંતારો ખેંચો અને ગાઈસ મારે તો રહ્યું 2 કામ હતું થોડું ઘણું એડિટિંગ બાકી હતું ને દંતારો કોજ વહેલા હાર પતી જાય એટલે બી આજે એક રંગત 2 કામ કરી નાખ્યું હોય અને હજુ મારે થોડો ઘણો દંતારો હોય એ હજુ ખેંચવા માટે જવાનું હોય હજુ મારે એકનો તો પતાવી દીધો ચાંદનો અને ગાઈસ હવે અમે જઈએ દંતારો ખેંચવા માટે ઓલી ગામડીમાં થોડોક બાકી એટલે ગાઈસ હવે આપણે બૂટ પહેરીને જવાનું ન કરીએ પગ એવા ભરે કે વાત જ જવા દો ને આપણે આનંદ દંતારો ખેંચવા તો ફિલહાલ ગાઈસ હું પહેલા દંતારો આટલો પતાવી જ દઉં ફાઇનલી ગાઈસ આપણે દંતારો ખતમ કરી નાખ્યો ને રહ્યો ને આજે આપણે દંતારો બહાર કાઢી નાખ્યો ને આ ગામડીમાં ખેંચ્યો હતો અને રહ્યો ને આજે એક ગામડીમાં નહીં આપણે ઓલ બાજુ પણ ગામડીમાં દંતારો ખેંચ્યો ને આપણે રહ્યા બહાર કિરણ બોન ને કેમેરામેન બનાવ્યા ચલો તો ગાઈસ હવે ફિનાલ આપણે ઘરે જવા દઈએ અને ગાઈસ અત્યારે હજુ મેં ચા કે હજુ કઈ તો ચા તો નહીં પીતો પણ રણની ભાષામાં કહું કર્યું ને મેં હજુ ચા કે હજુ પાણી કઈ હજુ કર્યું નહીં અને હજુ રોટલો ખાવાનો બાકી છે મતલબ પણ પી ના લેવે તારે એમ કહું પણ મારે તો કેમેરો પકડવા આવવું પડે ને હા ગાઈસ કેમેરા મન તો પાછા કિરણ બોન બનાવ્યા હતા એટલે કેમેરો કિરણ બોન પકડતા હતા હજુ ખાવાનું મારે તો બાકી છે બોલ અને રહ્યો ને ગાઈસ આપણે ગામડીનું ઉલીસ પાણી લેવાનું જે ઓલ બાજુ શેટીની ગામડી વર્તાય કે નહીં એ ગામડીનું પાણી આપણે ફરાનની અંદર લેવાનું હોય એટલે હુયા પાડવા માટે ને રહ્યો ને કેટલાય દિવસ થયા ને તો પાણી તો આપણે હજી તોડતું જ નહીં પાણી તોડે એટલે આમ પાણી બી ટોર વારે ઉપર ને એવું આમ થાય ને અમે કહીએ કે પાણી તોડતું નહીં ને જેટલા દિવસ થયા ને હવે વાતાવરણ ખરાબ એવું પછી ચાહીને સુયા પડે જેટલા દિવસ સુયા પડવાનું કંઈ નામું નિશાન જ નહીં અને પાણી ઉલેસ લેવાનું એટલે પપ્પા જાય ઓલા કન તો ચલો હું અહીંયા કન જાઉં અને ગાઈસ આ કન તો કેવું બધું હોય ખબર જો આ મોટર ને હવે ઓલા કન લઈ જવાની પછી મોટર ને વાયર ને એવું બધું આપવાનું તાણે પાણી આપણે ઓલાનું ડાયરેક્ટ ફરાની અંદર જાય હજી ત્યાં ચેટલું આપણે જો કરવાનું ખબર વાયર છોડવાના અને જો મોટર હજુ ઠેઠ આલદર તો ઠેઠ આગે ના આગે લઈ જવાની છે ગાઈસ આપણે અહીંયા મોટર અને હવે આ લાવીને મૂકી દીધી અત્યારે તો ઠેઠ ઓલા બોરે હતી ઓલી આપણે તજારીને ત્યાં હતી અને અત્યારે હવે આ મોટર લાવીને મૂકી છે આની અંદર તમે જુઓ ખાલી હાવ થોડું થોડું પાણી રહ્યું હવે હતું ને એટલું નહીં રહ્યું આ બધું એવા પાણી આપણે ઉલ બાજુ ફરાની અંદર લેવાનું હોય સાઈડ ઠેક નહીં એ ફરાની અંદર લેવાનું હોય અને વાયર એમ અત્યારે ફાંતરી દીધા છે હવે રહ્યું ખાલી આપણે આના વાયર આપવાના રહ્યા છે આ જે વાયર તો મેં ફાંતરી નાખ્યા છે પણ ખાલી હવે આપવાના રહ્યા એટલે ડાયરેક્ટ હવે ચાલુ થઈ જાય ને એટલે પાણી આવી જ જાય ખાલી બસ આટલું રહ્યું હોય બપ્પા આટલું કંઈક થોડુંક મથે જુઓ એ કેમ ખો અચ્છા અચ્છા હવે ગાઈસ ખાલી શેડા આપવાના બાકી હતા એ પણ મેં હવે આ કન આપી દીધા અને હવે ખાલી પપ્પા રહ્યા ને એટલું થોડું કર્યું હોય એટલું કરે રહે એ પછી ફાંતરે રહે એટલે એમને કહી દઉં કે ઉલટા ખરવા શેડા હે જેમ થાય પછી ડાયરેક્ટ ચાલુ કરી જોઈએ એ મોટર તો એટલે ગોઠવી નાખી છે પણ ગાઈસ રહ્યું ને મશીન ને પંખો કરતા ઘણું સારું ખબર જ છે એમ કે આ રહ્યું ને આપણે ઓછામાં ઓછું અડધી કલાક હજુ નહીં થાય ને તરત ગોઠવી રહ્યા પછી ખાલી ગોઠવવાનું વાયર આપવાના અને આપણે ઓલે મોટર લાવી નાખીને એટલે તરત કામ પૂરું આને બહુ વધારે હોય નહીં અને ઓલો પંખો હોય ને મશીન ને પંખો તો એને ગણો કે ઓલા કન વાયર પડે અહીંયા આપણે પંખો પછી અહીં મશીન મૂકવાનું પછી પટ્ટાનું લેવલ લેવાનું એને નાના નાની હેડું લગાવવાની મશીન ગરમ ના થાય એટલે એમાં તો બહુ એટલે બહુ પણ આમાં એક સંભાવના રહે કે મોટર રહે ને ગમે ત્યાં ભરી શકે ખરી રહ્યો ને આપણે વધારે ખર્ચો ના આવે પણ એક મોટરે 1000 રૂપિયા આસપાસ એવો કંઈક ખર્ચો આવી જાય ખરો એક મોટર ભરે એટલે સવારે ખાલી ટેસ્ટિંગ કરીએ વાંધી ખરવી બંધ કર્યું અરે મોટર બંધ અરે ચાલુ કર ચાલુ અરે હરવે એ હારડો બંધ કરી દે આ બંધ હવે આ ચાલુ કરી દે ચાલુ
ચલો ગાઈસ ખાલી આટલી જ વાર લાગે ટેસ્ટિંગ કરતા બંધ ચાલુ પણ રહ્યું ને આ શેડા ઉલટા હરવા કરે એટલે ચાલુ થઈ જાય ડાયરેક્ટ જ. હવે મશીન ચાલુ કરીને અને હવે લાઈન ભરીને અને તરત હવે ચાલુ કરી દે એટલે પાણી આવી જશે. આપણે મશીનને ચાલુ કરી નાખ્યો ને પાણી આવી ગયું. જોઈ લો પપ્પા અહીંયા કંઈક મથે છે, આવી ગયું પાણી. આપણે જેવું ને તૂટી ગયેલું હાકશું પટ્ટી લાભે પડશે લબ્બડ. હા પડ્યું છે રો લેતા હોય અહીંયા કણ. અરે લાંબી છે પટ્ટી તો. હા રો લેતા હોય અહીંયા કણ. બસ ખાલી જરીક ભૂલ થાય ને એવો જ હું સીધો જ આ પાણીમાં પડીશ. બોલો આ બાજુ આવો હન. લો જાઓ પાતળી પટ્ટી હતો નહીં હાવ. જો બસ કેવું તૂટી ગયું ઓલું પાણી જાય રહ્યું જોયું ભાઈ. એટલા ઓલી ચેલા લોચા પડે. આનું કેવા રસ્તે આવ્યો ખબર છે? થોડો ઘણો પડું ને તરત આ બાજુ અથવા આ બાજુ પડું છે. લોચા બધા જાય દીધા દેવાના બાકી નાખ બધા પાફારાને ભરી જશે એકદમ. તો ગાઈસ કેવું થયું ખબર છે? આ રીતના પાણી ઉલેસ લીધું અને રહ્યું ને ડૂચા ભૂલી ગયા ને ઓસ્તાનું બધું પાણી આ બધા ફરાને ભરી ગયા. તે ટોટલી ઠેઠ બધા ભરી ગયા હતા એકદમ. તો એવું થયું હતું. તો ગાઈસ આપણે એને મસ્ત ઓછામાં ઓછું કેટલું કલાકથી 1.5 કલાક જેવું થઈ ગયું. તમને અડધી કલાકનું કહેતો હતો. હા હા પાણી આવી ગયું. ચાલુ કરી નાખ્યું મશીન બધું કમ્પ્લીટ. તો હજુ મરચું જ વાટે હા તો શાક શું હશે શુંનું? અચ્છા લીલી ડોંગળીનું શાક એમ ને. હજુ લીલી ડોંગળીનું શાક થશે ખરું હો આજ લાગે એવું. અને આ મોટર બંધ થઈ ગઈ છે એટલે ચાલુ કરો. ચલો મોટર કરે ચાલો. ના સોરી ઉલટું થઈ ગયું ગાઈસ. ઉલટું થઈ ગયું મશીન રોટી ગયું હતું. વાળા આમ ના બદલે ગાઈસ મેં આમ પાડી દીધા હતા. પાડવાના હતા આમ એના બદલે ગાઈસ ને મેં મોટર બંધ કરી દીધી હતી. ચલો આવી તો ગિફ્ટ ને કેટલી વાર લાગશે એમ કહું? તને ભૂખ લાગી હોય ને હા તો બાસુ લઈને આવે પેલા જો. બસ લઈને આવે એટલે બતાવ્યું એટલે એ આમ જુઓ ગાઈસ કેવું લાવે છે. હા એકલું નહીં મને આમ જો પણ હેલ ખાવું હોય તો રસગુલ્લા હે. જોઈ લો આમ ખાલી કેવું લાવી ગયા હે. તે બાલ આવી છે તું નહીં લાયો. આવન શું આને શું નામ કહેવાય? રસગુલ્લો અને રસગુલ્લો ને આને હાટો કહેવાય. હાટો જોરદાર હે. કેવું મસ્તિકાનું હે ને. દત પપ્પા ને ખાવાનું પપ્પા ને કઈ હે પપ્પાનું આ પડ્યું જો. ચલો એક હું આ મૂકવા મારું છે. તમે રસગુલ્લો પેલા ખાવું બસ મસ્તિકાન લાગે. કેવું બાર લાગી છે ના મોટો આયો એ મારું હે. ના જો બાર બદલા લીધો તાર કરતા મોટો કેટલો એ મારે હે. જો બદલવાનું ના હોય એટલું બધું નહીં ખાવ થોડુંક જ દેવાનું જરા હા લો એક આમાં છો અરે આટલું ને ખાઓ મસ્ત કામ સ્વાદ આવે કેવો આવે ના હે કોણ જો પપ્પા રહ્યા ને સુગર વાળું બહુ ખાતા જ નહીં. એ ઓછું જ 0% જ ખાતા હોય. મને આલજે અડધો ઘર ના જતી વાય કે કેવું છે. હા તાર બહુ ના ખવાય જરૂર. એ હાલો અડધો કર ખાવાનો ભાઈ મારે. હા અડધો ખાવાનો ખબર છે ને રસગુલ્લો. એ રસગુલ્લો પણ કડક કેમ છે આટલો બધો? રસગુલ્લો નહીં તાજા એટલે તાજા એટલે આટલો બધો કડક ના હોય. ગાઈસ ને શું હોય એવું હોય બસ સ્વાદ મસ્તી કાનો હોય. મસ્ત હાટે કાઢો. હા તો ખાઉં છું જવા દો બી થોડું ખાઉં. મોટો આવ્યો ત્યારે આપણે હાવ અંધારું થઈ ગયું. બહાર હાવ એટલે હાવ અંધારું થઈ ગયું ને આપણે પેલા ખાવાનું થઈ ગયું હોય એટલે ખાવા માટે ભાઈ જાય. તમને ખાવા ખીચડી છે અને આપણે ડુંગળી ને બટાકાનું હોય તો ખબર હે. અને રહ્યો ને આપણા પપ્પા રેડિયો આપણા પર રેડિયોમાં તો શું આવે વગાડો છે. સાંસ્કૃતિક વારસા અને ઉચ્ચ સાંસ્કૃતિક ધોરણો જાળવવા માટે જાણીતું છે. અત્યારે સમાચાર આવે છે. દાર્જિલિંગ યુવા સંગઠનના સભ્યો સાથે વાત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક નાગરિકે રાષ્ટ્રને અગ્રતા આપવાની અતૂટ પ્રતિબદ્ધતાથી પ્રેરિત થવું જોઈએ. સોશિયલ મીડિયા રાષ્ટ્રીય અને પ્રાદેશિક ખાઈ લીધું ને અમે રણની અંદર લાઇટ સીના પર તમને કરીએ ખબર છે. ખાલી જો લાઇટ તો હાવ નાની છે પણ લાઇટ સીના પર કરીએ ખબર કિરણ સીના પર કરીએ
આમ જો. ખાલી હાવ નાનચો એટલે હાવ નો ડટ્ટો હે પોરનો હાવ નાનો પાવર બેંક નો ડટ્ટો ને ચાર્જિંગ કરવાનું હોય ને આવું બધું સેટિંગ કરેલું હોય અને એને ચાર્જિંગ થાય તો ગાઈસ ને આપણે હાવ આજનો સમય થઈ ગયો હોય તો એના બ્લોગને આપણે એન્ડ કરી દઈએ તો હાઈ હોપ કે બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયો માટે ખૂબ ખૂબ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય